સીન સપાટા કરતા યુવક યુવતીઓનો વિડીયો વાયરલ થયો છે। પીડીપીયુ રોડ પર બાઇક ચાલક યુવક યુવતીઓનો વિડીયો વાયરલ થયો હોવાની વિગતો મળી રહી છે। આજે યુવક યુવતીઓ તો તે રસ્તા પર સીન સપાટા કરી રહ્યા હતા, સ્ટન્ટ કરી રહ્યા હતા। બાઇક અને ઇલેક્ટ્રિક વ્હીકલ પર બૂમાબૂમ કરતા યુવક યુવતીઓ દેખાયા। મોડી રાત્રે રસ્તા પર બૂમાબૂમ કરી અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીમાં મૂક્યા। વિડીયો વાયરલ થતા હવે પોલીસે કાર્યવાહી પર સવાલ ઊભા થયા છે, અહીંયા માંગ પણ ઊભી થઈ છે। આપણે જણાવી દઈએ કે વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવે છે, પરંતુ નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે પોલીસ પણ આ મામલે હવે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। અમારા સંવાદદાતા રવિન્દ્ર ભદૌરિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રવિન્દ્ર, શું વિગત? જી બિલકુલ, જે પીડીપીયુ રોડ છે તે એક સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે અને અહીંયા મોડી રાત્રે જે સીન સપાટા કરતા જે યુવક અને યુવતીઓ નજરે પડી રહ્યા છે, 6 થી 7 જે બાઇક છે તેના ઉપર સીન સપાટા કરી રહ્યા છે। પરંતુ કહેવામાં આવે તો આ જે ઝોન છે સાયલેન્ટ ઝોન છે। પીડીપીયુ અને જીએનએલયુ બે યુનિવર્સિટીઓ, સૌથી મોટી યુનિવર્સિટીઓ આવેલી છે, ત્યાં અક્ષર આવા જે કિસ્સાઓ છે તે બનતા હોય છે, જે સીન સપાટા કરી રહ્યા છે। પરંતુ જ્યારે કોઈ અકસ્માત થાય તો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચે છે। પેટ્રોલિંગ હોવા છતાં પણ આ જે યુવકો અને યુવતીઓ છે તે સીન સપાટા ત્યાં કરતા નજરે પડ્યા છે અને અનેકો વાર જે રજૂઆતો હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પ્રકારનો એક્શન લેવામાં આવતો નથી, જેથી હવે લોકોની માંગ છે કે આ જે સીન સપાટા કરતા વિડીયોમાં જે યુવક યુવતીઓ છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। બિલકુલ, આભાર। તો જે રીતે આ જે વિસ્તાર છે એકદમ શાંત છે અને વિસ્તારમાં જ બૂમાબૂમ કરીને યુવક યુવતીઓ દ્વારા સીન સપાટા કરવામાં આવ્યા, ત્યારે પોલીસ હવે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે।